કેશોદમાં રઘુવંશી સમાજ દ્વારા રાજકોટમાં બનેલ આકસ્મિક ઘટનાને વખોડી તંત્ર સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તાજેતરમાં જ રાજકોટ ખાતે એક મહિલા દ્વારા બેદરકારીપૂર્વક અને ઓવર સ્પીડમાં શહેરના જાહેર માર્ગ પર વાહન અકસ્માત સર્જ્યો હતો, જેમાં બે નિર્દોષ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી। આ દુર્ઘટનામાં ઘાયલ થયેલ રઘુવંશી સમાજની 15 વર્ષની દીકરી ધ્રુવી દેવાંગભાઈ કોટેચા સારવાર દરમિયાન દુઃખદ અવસાન પામી હતી। આ ઘટના સમગ્ર રઘુવંશી સમાજ માટે અત્યંત પીડાદાયક હોય। આવી બેદરકારીના ગંભીર બનાવમાં નિર્દોષ 15 વર્ષની બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। તે સમાજ માટે ચિંતાજનક બાબત છે। સંજોગોમાં પોલીસ તંત્ર દ્વારા કેસમાં કડક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે અને આરોપી સામે તમામ સંબંધિત કાયદાકીય ધોરણ મુજબ કાર્યવાહી કરવામાં આવે। તપાસ અને ન્યાયિક પ્રક્રિયામાં કોઈ પણ ઢીલાશ ન રાખવામાં આવે। ન્યાય માટે જરૂરી દેખરેખ અને માર્ગદર્શન અને પ્રતિબદ્ધતા રાખી નિર્દોષ દીકરીને ન્યાય મળે તેવી માંગણી કેશોદ લોહાણા મહાજન અને લોહાણા વિદ્યાર્થી ભવન લોહાણા ખાતે ક્રાંતિ સેના અને જલારામ મંદિર અને અખિલ ભારતીય રઘુવીર સેના અને રઘુવીર સેના મહિલા પાંખ તેમજ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા લોહાણા મહાપરિષદ દ્વારા કરવામાં આવી હતી। જે કે સિંગુ સાથે રાજુ પંડ્યા, કેશોદ।